બોલો સત્ય ગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય, કુંવરજીરામ મહારાજની જય, હરિગુરુ પધારેલા હરિગુરુ સંતની જય। અગમ ઘરનો વાસી રે તું સોય, અગમ ઘરનો વાસી રે જી, જાણ્યા વિના તું ફરતો ફરે છે, જાણ્યા વિના તું ફરતો ફરે છે, બદ્રી કેદાર ને કાશી રે તું સો, અગમ ઘરનો વાસી હોજી। શું કીધું તો કે અગમ ઘરનો વાસી તું સો, અગમ ઘરનો વાસી। આપણો ઘર કયું છે તો કે અગમ છે, પોતાના નિજ ઘરની આપણને ખબર નથી ને એટલે આપણે બીજે ભટકીએ છીએ, બહાર ભટકીએ છીએ, પણ જ્યાં સુધી પોતાના ઘરમાં ન આવીને ત્યાં સુધી શાંતિ થતી નથી। કારણ કે બહાર જ્યાં સુધી બદ્રી કેદાર કાશી ગંગાજીએ જાઓ, જમનાજીએ જાઓ, દુનિયાના ગમે એ શેડે જાઓ પણ કોઈ દી શાંતિ નહીં મળે। જ્યાં સુધી આ ભૌતિકમાં જોવો ને તોય પણ ગમે ત્યાં આપણે 2 દી 5 દી કે 10 દી રહીએ ને પછી જઈ ઘેરે જઈને તઈ શાંતિ થાય, ત્યાં સુધી આપણને શાંતિ નથી થતી। તો આ તો આપણું આ નિજ ઘર છે, એમાં આપણે બહાર ભટકીએ છીએ, આપણા ઘરની આપણને ખબર નથી, આપણે ભૂલા પડ્યા છીએ। પણ કોઈ આવા સંત મહાપુરુષ મળે ને તો એ પોતાના ઘરની નિજ ઘરની ઓળખાણ કરાવે। એ એમ નથી કહેતા કે તમે રામને ઓળખો, તમે કૃષ્ણને ઓળખો, તમે રામાપીરને ઓળખો, તમે મને ઓળખો, એમાંય નથી કહેતા। તું તને ઓળખ, તું તને પોતાને ઓળખ, પોતાની જ ઓળખાણ કરાવે છે, પોતાને જ જાણવાનો છે। આ દેહ છે ને એમાં આપણે રહેવાવાળા છે, દેહ નથી, પણ આપણે દેહને હું માનીને બેઠા છીએ। આપણે આખી દુનિયાને જાણીએ, હગા વાલા સંબંધી બધાને જાણીએ છીએ, પણ પોતાને જાણતા નથી, પોતાને જાણવાનો છે। એટલે કીધું કે અગમ ઘરનો વાસી તું સો, અગમ ઘરનો વાસી। આપણે વિહંગમ માર્ગ આપણો છે, અને આપણે તો આ બધોય આ માર્ગમાં હાલીએ છીએ ને એમાં અંધશ્રદ્ધા, આમાં કાંટાને કાંકરા કોને કીધા તો કે આપણે જે અંધશ્રદ્ધામાં ભુવાન ભૂપણ ને નિવેદ ને આ જાત્રા ને વ્રત ને કરીએ ને એ બધું આપણને કેમાં કર્મકાંડ કરવી ને એમાં એ બધું નડે છે। કારણ કે ન કરીએ ને ત્યાં સુધી એમ થાય કે આપણે આ નથી કર્યું એટલે આ આવરણ આવ્યું, આ નથી કર્યું, નિવેદ નથી કર્યા એટલે આ આવરણ આવ્યું, એ કાંટાળો માર્ગ છે। અને આ તો ફૂલની કેડી, સંતો તો ફૂલની કેડીમાં ઊભા રાખી દેશે, અને એ વિહંગમ માર્ગ છે, ત્યાં પછી કાંઈ નડતું નથી। નડે વિહંગમ માર્ગમાં કાંઈ ન નડે, આકાશમાં વિમાન ઉડે એને ટ્રાફિક કે કાંઈ ટ્રાફિક પોલીસવાળા કે ખાડા કે ખડિયા કાંઈ ન નડે, રોડ ઉપર હાલે એ નડે। તો ગુરુ મહારાજે તમને વિહંગમ માર્ગમાં ઊભા કરી દીધા, અને આપણે ક્યાં ક્યાં ભટકીએ છીએ તો કે બદ્રી કેદાર ને કાશ્ય, ક્યાં કેમ તો કે મુક્તિ માટે। મુક્તિ પણ ગુરુ મહારાજે તું કે તું બંધાણેલો સો જ નહીં, તું મુક્ત જ છો। આ બધું તે પકડ્યું છે કરોળિયાની જેમ, આપણે રસાયું છે, આપણે પાસે એમાં બંધાણા છે, પણ તું મુક્ત છો, તું છૂટી જા। એટલે એક ભાઈ એક હાયલા જતા તો ખાડામાં પડ્યા, મૂળિયું પકડાઈ ગયું હાથમાં, તો કે મને આમાંથી બહાર કાઢો। તો એવા 2 સંતો નીકળ્યા ને તો એણે કીધું કે દોવડું અંદર નાખ્યું, તો કે આ પકડીને તો મૂળિયું મૂકે નહીં, મૂળિયું મૂકે તો બહાર આવી શકે ને, તો કે એલા તું મૂળિયું મૂકી દે તો તું મુક્ત જ છો। એમ આપણે છે ને આમાં બંધાણા છે કે આ કરવું પડે ને આ કરવું પડે ને આ ન કરીએ તો આમ થાય, પણ તે પકડ્યું છે। હવે આપણે શું કહીએ કે અમારા ગૌઢા કહેતા હતા કે આમ કરવું પડે એટલે આપણે કરીએ છીએ, અમારા ગૌઢા એમ કહેતા હતા આમ ન કરીએ તો આમ થાય, પણ તું એને તે રસાયું છે ને તું એમાં બંધાણો છે। એટલે કીધું કે પોતે રસાવે ને પોતે બંધાવે, પોતે છે સ્વયં બ્રહ્મ, તું પોતે સ્વયં બ્રહ્મ છો, પણ તને એની ખબર નથી। પણ કોઈ સંત મહાપુરુષના સતગુરુના શરણે જાને, સતગુરુઓ પાછા ગુરુ તો ઘણાય છે જગતમાં, ગુરુવા લોકો છે ને એ બંધનમાં નાખે છે, અને સતગુરુ છે ને એ બંધનમાંથી છોડાવે છે। ગુરુ અને સતગુરુમાં ઘણોય ભેદ, જમીન આસમાનનો ફરક છે। ગુરુ છે ને એ બંધી છોડશે। એટલે એક દ્રષ્ટાંત છે, એક આશ્રમમાં ગુરુ શિષ્ય રહે,
એટલે રોજ શિષ્ય છે ને ઘેરે ઘેરે જઈને ભિક્ષા માગે અને એક શબ્દનો ઉચ્ચાર કરે કે સતગુરુ બંધી છોડ, સતગુરુ બંધી છોડ એવો શબ્દ બોલે. એટલે એક ઘેરે પાંજરામાં પોપટ હતો. એટલે પોપટ રોજ સાંભળે. એક દી પોપટને વાસા ફૂટી કે તું રોજ એમ કહેશો કે સતગુરુ બંધી છોડશે તો તું મારું બંધન છોડાય ને. એટલે એણે તો ઘેરે જઈને ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે આ પોપટને વાસા ફૂટીને પોપટે કીધું કે તું મારું બંધન છોડાય. ગુરુ મહારાજ તો આખું બંધ કરીને એમને આડા પડી ગયા. એટલે શિષ્યને તો ચિંતા થઈ. ઘેરે જઈને પછી બીજે દી ગયો ને એટલે પોપટે પ્રશ્ન પૂછ્યો કે તે પૂછ્યું મારો પ્રશ્ન? એટલે કે પૂછ્યો તો ખરો, પણ તારો પ્રશ્ન ન પૂછ્યો હોત તો સારું તું. મારા ગુરુ મહારાજ તારો પ્રશ્ન સાંભળીને પડી ગયા. એટલે પોપટ શાન સમજી ગયો. પોપટ આખું વિસીને પડી ગયો. એટલે ઓલા માલિક હતો ને એણે પિંજરાનો દરવાજો ખોલ્યો, બારી ખોલી. એટલે પોપટ ઉડી ગયો. પોપટનું બંધન છૂટી ગયું. શિષ્ય એની હારે રોજ રહેતો હતો, પણ એની શાન તોય શિષ્યને સમજમાં ન આવી. પણ એ પોપટ સમજી ગયો સતગુરુ છે ને એ શાન સમજાવે છે, આમાંથી કાંઈ કાઢતાય નથી ને કાંઈ નાખતાય નથી. બસ એક શાન સમજી જાવ ને ગુરુની એટલે બેડો પાર થઈ જાય. શાન જ સમજવાની છે, પણ આપણે શાન સમજતા નથી અને ગુરુ કહે ને એ કરતા નથી. અમે તો ગુરુને માની પણ ગુરુનું કોઈ નથી માનતા. રામને માની પણ રામનું નથી માનતા. કૃષ્ણને માની પણ કૃષ્ણનું કોઈ માનતા નથી. એટલે રામે કીધું, રામ સત્યને રાહે હાલ્યા, સારા કર્મ કર્યા એટલે પૂજવા લાયક બન્યા. અને કૃષ્ણએ સારા કર્મ કર્યા એટલે પૂજવા લાયક બન્યા. અને કૃષ્ણએ ગીતાજીમાં પાને પાને કીધું છે કે હું આત્મ સ્વરૂપે છું અને હું કણકણમાં છું. મારા વગરની હોય ની અણી મૂકાય ને એટલી જગ્યાએ ખાલી નથી. પણ વૈષ્ણવ હોય ને એ ખાલી ગીતાજી રાખે, સેવા પૂજા કરે પણ વાંચતા નથી. અને આ કણકણમાં છું એમ કીર્તનમાં અને જ્યાં અહીંયા બોલે છે કે હું પાને 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 બોલું છું, ડાળ ડાળમાં બોલું છું, કણકણમાં બોલું છું, પણ કોઈ દી એવો મનોમંથન કરીને વિચાર નથી કરતા. શબ્દ શબ્દે બોલે પણ વિચાર કોઈ કરતા નથી. પણ જો આ વિચાર કરે ને તો જાગૃતિ જો આવે ને તો નિજ ઘર એટલે કે સમજણનું ઘર. તારું પોતાનું ઘર કયું? તો કે સમજણનું ઘર. અને હૃદય છે ને, હૃદયમાં કીધું ને કે તપાસ, તો હૃદય એ સમજણ છે. હૃદય કાંઈ આ દિલમાં કોઈ આ ધબકારા ઓલું હૃદય એની માઉસની વાત નથી કરી. હૃદય કહેતા સમજણ. તો સમજણમાં આ વસ્તુ ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. અને સમજણની જરૂર છે. ગમે એ કરો, સત્સંગમાં જાવ તોય ભલે, ન જાવ તોય ભલે, સમજણ હોય ને એટલે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. અને અખંડ અંજવાળા થઈ જાય છે. એટલે એક લખીર સાહેબે કીધું કે વર્તાણી સે આનંદ લીલા લેર રે મારી બેની રે, બેની મન ભીતર સતગુરુ મળ્યા. હે જી કોટી કરવી ભાણ ઉગ્યા દિલ ભીતર અને ભોમ સઘળી ભાળી. આ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે બિરાજે. હે એવી ત્રિકુટીમાં લાગી જો ને તાળી રે મારી બેની રે, બેની મન ભીતર સતગુરુ મળી. વર્તાણી છે આનંદ લીલા લેર, મારી બેની રે મને ભીતર સતગુરુ મળ્યા. આનંદની લેર કઈ આવે? તો કે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને તો જ આનંદ આવે. નકર તો હરખ અને શોખ છે. આનંદ તો કોઈ દી કોઈને થતો જ નથી. સારું થાય તો આનંદ થાય, પણ કાંઈક નબળું થાય ને એટલે શોખ થાય. પણ એ આનંદ અને આનંદની લેર કઈ થાય? તો કે જઈ પોતાના સ્વરૂપમાં ઊભો રહે ને તો એને આનંદ, અખંડ આનંદ સ્વરૂપ. તારું પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છે. પણ એ સદગુરુ ઓળખાવે ને તો એ સ્વરૂપની ઓળખાણ થાય. નકર બધાય નામ તો બધાય જપે છે. આત્મા ઈ જ પરમાત્મા છે એ બધાય બોલે છે, પણ આત્મા પરમાત્મા કહે છે પણ કોઈ સમજવાની કે કોઈ દી કોઈ સંતને પૂછવાની કોઈ કોશિશ કરતા નથી. પણ જો કોઈક આવા સંતો મહાપુરુષો આવે ને તો એને પૂછો કે આ દેહમાં રહેવાવાળો હું કોણ છું ને એની મને ઓળખાણ કરાવો. ગમે અહીંયા ગુરુપાઈ જાહે ને તો રામની કંઠી પહેરાવશે, કૃષ્ણની પહેરાય છે, સ્વામિનારાયણની પહેરાય છે, કબીર સાહેબ કહો તો એ ઓલા અલ્લાહની ખુદાની બધું એ કરાવશે, પણ પોતાના સ્વરૂપની ઓળખાણ તો કોઈક સદગુરુ જ કરાવે.
બીજા બધાયની ઓળખાણ કરાવે ને એની જરૂર નથી, પોતાને ઓળખો, પોતાની ઓળખાણની જરૂર છે. અને તઈ કોટિક રવિ ભાણ ઉગે ને એવા અખંડ અંજવાળા થઈ જાય. પછી અહીંયા અજ્ઞાનરૂપી અંધકાર છે ને એ હટી જાય છે અને જ્ઞાનરૂપી પ્રકાશ થઈ જાય છે. કારણ કે અજ્ઞાન હોય ને ત્યાં સુધી જ્ઞાન ન થાય, અને જ્ઞાન આવે ને ત્યાં પછી જ્ઞાન થાય ને ત્યાં પછી અજ્ઞાન નથી રહેતું, ત્યાં પછી અજ્ઞાનની કોઈ જગ્યા જ નથી. આ ઘરમાં આવી તો લાઇટ ન હોય એટલે અંધારું હોય, પણ લાઇટની સાપ પાડો એટલે અંજવાળા થઈ જાય, પછી અહીંયા અંધારું રહી શકતું નથી. અને ગુરુ એવા જ જોઈએ. આજ સાપ પાડે ને એમ કે 100 મહિને લાઇટ થાય, તો કે આજ આવ્યો ગુરુ પાસે, પછી એમ કે તમને 100 મહિને જાગૃતિ આવશે ને 100 મહિને ઓળખાશે ને આજે 100 મહિના કેળે આવજો ને, એને ગુરુ ન કહેવાય. ગુરુ કેવા હોય તો કે આજ લાઇટ સાપ પાડો ને તરત લાઇટ થવી જોઈએ, એને ગુરુ કહેવાય. સાપ પાડ્યા ભેગી લાઇટ થાય ને એ સતગુરુ છે. એ સતગુરુ છે ને પોતાના સ્વરૂપનું 20 મિનિટે પલમાં પીર કરી દેશે. એટલે વાણિયો વાલિયા લૂંટારો હતો ને એ પલમાં પીર થઈ ગયો. કારણ કે એ ચોરી લૂંટ ને ફાટ ને ઘણોય કરતો. પણ પછી જઈ અને નારદ મુનિ મળ્યા ને તો એ નારદ મુનિએ કીધું કે તું જે આ કાંઈ કર્મકાંડ કરશો એમાં બધાય તારા પાપમાં ભાગીદાર છે? તો કે નહીં. એટલે કે હા હોય જ ને, કે હું જે ઘેરે લઈ જાઉં છું એ બધાય ખાય છે તો એ ભાગીદાર તો બધાય હોય. એટલે કે ઘેરે પૂછશે, એટલે પૂછવા ગયો તો એની માને ને એની પત્નીને અને છોકરાઓને બધાને પૂછ્યું કે આ લાવું છું કાયમીને જે કાંઈ લાવું છું ચોરી જારી કરીને, તો કે એ ભાગીદાર તમે બધાય છો? તો કે નહીં, જે કર્મ કરે એનું ફળ એને મળે, ખાય એનું પેટ ભરાય. એટલે કે અમે ક્યાં કેવી છીએ, તમે થોડુંક લાવો, કાયમી મહેનત કરીને લાવો, અમે ક્યાં કહીશ તમે ચોરી કરીને લાવો, તમે જે કર્મ કરો એનું ફળ તમને મળે. ત્યાંથી એને જ્ઞાન થઈ ગયું. અને એ ચોરી જારી બધું મૂકીને નારદ મુનિને એને ગુરુ પદ આપ્યું, ગુરુ સ્વીકારી લીધા અને પોતે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. એટલે એ વાલ્મીકી ઋષિ છે ને વાલ્યો લૂંટારો હતો પણ પલમાં પીર થઈ ગયા. જેમ જેસલની જેમ, હા જેસલ જગનો સોરટો હતો પણ એ પલમાં પીર થઈ ગયો એની જેમ. એટલે આ કર્મ છે ને એ સારું કરો તોય ભલે ને માઠું કરો તોય ભલે, કર્મનું ફળ તો દરેકને ભોગવવું જ પડે. પણ સતગુરુના શરણે જાઓ ને એટલે ગુરુ મહારાજ અકર્તા બનાવે. કર્મનું ફળ ક્યાં સુધી લાગે? તો કે આપણે દેહને હું માનીને બેઠા છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, એ જ અજ્ઞાનતા છે. એટલે એ જ્યાં સુધી હું પણ છે ને અહમ ભાવ છે ને ત્યાં સુધી કર્મ તમને લાગુ પડે છે. પણ ગુરુના શરણે જાય ને એટલે ગુરુ મહારાજ એમ કહે છે તું દેહ નથી, તું દેહમાં રહેવાવાળો છો, તું દેહથી પર છો, તું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તું પોતે છો. એટલે એ અકર્તા છે, તું અકર્તા છો, તું કાંઈ કરતો નથી. કારણ કે બધુંય કરવા છતાંય અકર્તા છે અને નિરાળો છે, એને કાંઈ લાગુ પડતું કર્મકાંડ કાંઈ લાગુ પડતા નથી. અને આવી સમજણ આવે ને ત્યારે અખંડ અંજવાળા થાય. આનંદની લહેર વર્તાણી છે, આનંદ લીલા લહેર મારી બેની મન ભીતર સતગુરુ મળ્યા. આગળ કીધું ને કે લહેર શેમાંથી ઉત્પન્ન થઈ? તો કે સમુદ્રમાંથી. એમ પરમાત્મામાંથી જ મન ઉત્પન્ન થયું છે ને પાછું પરમાત્મામાં જ હમાય છે. તો કે મન ભીતર, હવે પરમાત્મામાંથી મન ઉત્પન્ન થયું એટલે આ બધું હરખ ને શોખ ને બહાર ભમવા માંડ્યું, એ બધું મનમાં જ થાય છે. સંકલ્પ વિકલ્પ બધું મન કરે છે અને હરખ શોખ એ મનને થાય છે. અને પાછું ગુરુના શરણે જાય એટલે મનને ગુરુ મહારાજ અમન બનાવી દેશે. પછી અહીંયા મન નથી રહેતું, મન અમન થઈ જાય છે. અને મનને એમ કે મારવું કે એ કાંઈ નથી, કારણ કે અમન થઈ ગયું. જે સમજણમાં ઉતરી ગઈ એને સમજણમાં ઉતરી ગઈ એના પોતામાં, એટલે એ અમન બની ગયું. ગુરુ કે સંતો કહે છે ને કે ના મન છે ને એને પલટાવી નાખવાનું છે, એટલે નમ થઈ ગયું. અને વશ્ય કાનો એટલે કે તુંય મટી ગયો, હું ને તું જુદો હતો એ મટીને પછી કાનો લાગી ગયો, એટલે કે નામ બની ગયું. એટલે એ કીધું, એટલે કીધું મનના અક્ષર તો અવળા કર્યા રે, વશે લગાડો કાનો એક રે સાહેલી, સતગુરુ મળે તો સમજાય છે રે. મન અમન થઈ ગયું, મન બાર ભટકતું હતું. અને મન છે ને એ હળાયા ઢોર જેવું તો કયો તોય ભલે, રેઢિયાર કયો તોય ભલે, અને પવનથી ઊંટિયા જેવું કહેતોય ભલે, એ પવનથી પણ તેજ છે, સંસળ છે.
અને મનને કાબૂમાં કરવું ને એ બહુ કઠણ છે, કારણ કે સંસળ મન છે. અને એ જેણે સંસળ મનને કાબૂમાં કર્યા ને એ આ પદવીને પામ્યા છે. મન સંસળ કરવું ને એ હેલું નથી, બહુ કઠણ છે. એ ઝટ કાબૂમાં થતું નથી. અને એટલે એને રેઢિયાર ઢોર જેવું કીધું છે ને ઊંટિયા સમાન કીધું છે. હા, એટલે કીધું કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. અને મન સમજાવે ને એ જ નર મોટો, અને એ સ્થિરતા એટલે કીધું હું ગંગા સતીએ કીધું કે હું ને મારું એ તો મનનું કારણ પાનબાઈ. મન જો ધણી મટી જાય, આમાં મોટામાં મોટો ધણી હું ધણીપણું થઈને બેઠો હતો ને, હું પણ કરીને બેઠો હતો, એ જ ધણી હતો ને એ જ પોતે રાજા હતો. પણ પછી એને ઉલટું થઈ ગયું. એ દેહ ઉપર કાબુ કરીને બેઠો હતો કે એ જ્યાં લઈ જાય ત્યાં દેહ જાતું હતું, પણ પછી એનું ઉલટું થઈ ગયું. પછી એનું હાલતું નથી, કારણ કે મનને મારી નાખ્યું, અમન બની ગયું. પછી મન સદગુરુના શરણે વશ થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે. જેનું મન સ્થિર થાય ને એટલે પછી સ્થિર થાય ને એટલે કે મનને મારીને મેંદો કર્યો અને જ્ઞાનનો વાળી લ્યો ગોળો. આ છે સંત પુરુષનો ઓળો. આ મનને મારીને મેંદો કરી નાખવો છે અને જ્ઞાનનો ગોળો વાળી લેવાનો છે. આ સંત પુરુષનો ઓળો છે. એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપવું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.